નમસ્કાર મિત્રો, આજે તારીખ થઈ 7/6 અને લગભગ વાગ્યા છે 8 વાગ્યાનો સમય છે અને મારી સામે તમે જે જોઈ રહ્યા છો તે હળવદની હોટલ છે, હોટલ ક્રોસ રોડ. અને આ હોટલ ક્રોસ રોડમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને તેને લઈ હળવદની ટીમ પહોંચી છે, પોલીસની ટીમ. અને સાથે જ અહીંયા જે પોલીસ જવાનો હતા, એસઆરપીના જવાનો, તે પણ રેસ્ટ કરી રહ્યા હતા. બનાવના પગલે અફરાતફરીનો માહોલ છે. સાથે જ અહીંયા ફાયરના સાધનો પણ તમને જોવા મળતા છે. ફાયરના સાધનો પણ ક્યાંક ને ક્યાંક શોભાના ગાંઠિયા હોય તેવું સમાન લાગે. જે ક્રોસ રોડ હોટલ આવેલી છે ને, આ ક્રોસ રોડ હોટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. અત્યારે તમે બારીમાંથી જોઈ રહ્યા છો કે ધુમાડા નીકળી રહ્યા છે અને સાથે જ પાણીનો મારો પણ અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે અને જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ, દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. હળવદની ફાયર હોટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. ખાસ કરીને વહેલી સવારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, એટલે લગભગ 8 વાગ્યાના અરસામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને તેને લઈ અફરાતફરીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. એટલે ખાસ મિત્રોને કહીએ કે હોટલ ક્રોસ રોડમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, ત્યાંથી આપણા સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તો અત્યારે આગ લાગવાના પગલે ઉપર તમને આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. બનાવના પગલે અફરાતફરીનો માહોલ પણ છે અને ખાસ કરીને આમાં જે હોટલમાં આરામ કરતા હતા, જે રોકાણ હતા, રાત્રિ રોકાણ કર્યું હતું, તે લોકોને પણ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. હળવદની ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી છે. ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. તો હળવદ શહેરમાં આવેલી ક્રોસ રોડ હોટલ જે છે તેમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. હળવદ શહેરમાં આવેલી ક્રોસ રોડ હોટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે કે હજી પણ આગ લાગી છે અને તેના ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે. ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે, પરંતુ જે પ્રકારે હળવદ અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે, તેને લઈ ફાયર વિભાગની ટીમ દ્વારા જે સુરક્ષાના સાધનો એટલે કે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ અહીંયા જે ફાયર સેફ્ટીના સાધનો તમને જોવા મળે છે તે ક્યાંક ને ક્યાંક શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે આ છે તે હાલ ઉપયોગ નથી થઈ રહ્યો. એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ અહીંયા પહોંચી છે અને તેમના દ્વારા પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે. એટલે ખાસ આપણે હળવદ શહેરમાં પહોંચ્યા છીએ. હળવદ શહેરના જે ક્રોસ રોડ હોટલ છે ત્યાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સદનસીબે મોટી જાનહાનિ પણ ટળી છે, કારણ કે આ હોટલ ક્રોસ રોડ છે તેમાં ઘણા બધા રાત્રિ રોકાણ કરતા હોય છે. આ રાત્રિ રોકાણ થયું છે અને ત્યારે આજે વહેલી સવારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાં. અને હળવદ શહેરમાં જે હોટલ ક્રોસ રોડ છે ત્યાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ઘણા બધા મિત્રો પણ આપણે જોડ્યા છે. ફરી એક વખત છે કે વહેલી સવારે 8 વાગ્યાના અરસામાં લગભગ 15-20 મિનિટ પહેલાં અહીંયા આગની મોટી મોટી જ્વાળા જોવા મળતી હતી. હાલ પણ અહીંયા આગ જોવા મળી રહી છે. ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી છે. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે. એટલે હળવદ શહેરની જે ક્રોસ રોડ હોટલ છે ત્યાં આગનો બનાવ છે અને આ આગના બનાવને લઈ અત્યારે ફાયરની ટીમ પહોંચી છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી, કારણ કે હજી સુધી લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા છે, એટલે કોઈ મુશ્કેલી નથી. પરંતુ જે પ્રકારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તેને લઈ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. હજી પણ તમને ધુમાડા દેખાતા હશે, આગ દેખાતી હશે અને આગની જ્વાળાઓ પણ દેખાતી હશે. તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ હળવદ ફાયરની ટીમ પહોંચી છે, પાણીનો મારો ચલાવી રહી છે. ખાસ તો આ ક્રોસ રોડ હોટલમાં હજી પણ તમે જોઈ રહ્યા છો કે ધીમે ધીમે ધુમાડાના ગોઠા નીકળી રહ્યા છે અને આ હોટલ ક્રોસ રોડમાં ફાયરના સાધનો હોવા છતાં પણ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. આપણે જે જોઈ રહ્યા છીએ તે કે ત્યાં ફાયરના સાધનો છે, ફાયરની ટીમ આવી છે હળવદ નગરપાલિકાની, પરંતુ જે પ્રકારે ફાયરના સાધનો હોવા છતાં પણ
ફાયરની ટીમ બોલાવવી પડે અને તેનો ઉપયોગ ન થાય એટલે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં પણ છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હોટલ ક્રોસ રોડમાં આગનો બનાવ છે ને હજી પણ આગની ઉપર ધુમાડો તમને જોવા મળતો હશે. તો ફાયરની ટીમ પહોંચી છે. શું થયું? ભાઈ ભાઈ હય 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 પતી ગયું. આગ કાબુમાં આવી ગઈ એટલે કઈ થયું જ નહોતું. હા ને આ ઉપયોગ તો કરતા નથી, બંધ હે કે આ તો ઉપયોગ કરતા નથી, બંધ હે. અરે એના ફાયરના સાધનો તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તો અત્યારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો ને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. તો આ નગરપાલિકાના ફાયરના સાધનો છે, આ બધા ફાયરના સાધનો છે અને આ ફાયરના સાધનોનો ઉપયોગ નથી થતો એટલે ક્યાંક ને ક્યાંક તકલીફ થશે. હોટલ ક્રોસ રોડથી આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો. તો આગના પગલે આ તમે જે જુઓ છો અફરાતફરીનો માહોલ હતો, લોકો બહાર નીકળી ગયા છે, મોટો બનાવ અટકો છે, પરંતુ જે પ્રકારે આગનો બનાવ સામે આવ્યો છે તેને લઈ ચિંતાનો વિષય છે. ક્યાં આગ લગી હતી? बल्ब शॉर्ट थयो तो बल्ब शॉर्ट थयो ने तेल वाल पकड़ी आ वायर तोड़ती એટલે ના કામ કરે वायर ना हिसाब किचन नो वायर ना हिसाब मेन वायर તો બલ્બ હતો ને એ વાયર તો બલ્બ શોર્ટ તો શું સાંભળે તો ગેસની લાઈન બંધ હતી તો ઠંડે લાગતો यस लागा मैं राते बंद કરીને બાટલા છે ને પેલા રેગ્યુલેટર જાય પૂરા મુઠા શું ફાયરના સાધનોનું ચાલુ છે? તમને શું લાગ્યું? ચાલુ છે? મોટર ચાલુ કરી દે ને હા હા ચાલુ છે? આ તો ભાઈ આ આગળ લા માર દે પાછું તો એ વેન જતી રે ભાઈ કે લગાઈ નાખ્યો. તો જે પ્રકારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી છે અને જો કે આગ કાબુ મેળવી લીધો છે. અત્યારે આપણે એ પણ દ્રશ્ય ફરી એક વખત દર્શક મિત્રોને બતાવીએ. આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો ને આગ પર કાબુ પણ મેળવી લીધો. પૂરું કરી નાખ્યું એમ કે ચલા આગે આગ લગાડી દે હાલો હા ના ના રસોડામાં લાગ્યું. હા ફર્સ્ટ ના કાબુ લઈ તો હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ પહોંચી છે. આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ જે પ્રકારે ક્રોસ રોડ હોટલ છે અને ક્રોસ રોડ હોટલમાં અગાઉ પણ ફાયર સેફ્ટીના સાધનો લઈ નોટિસ આપવામાં આવી હતી અને સીલ પણ મારવામાં આવ્યા હતા.
એટલે અત્યારે ફરી એક વખત આ જ બનાવ સામે આવ્યો છે. હોટલ ક્રોસ રોડમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આ અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને સીલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના સાધનો કહેવામાં આવી રહ્યું છે કે ચાલુ છે. અને અત્યારે આપણે જોયું કે નગરપાલિકાની ફાયરની ટીમ પહોંચી હતી, આગ પર કાબૂ મેળવી લીધો છે. પણ આગને લીધે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળતા હતા. હોટલ ક્રોસ રોડ છે અને ત્યાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ત્યાંથી સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. તો હળવદ શહેરમાં આવેલી ક્રોસ રોડ હોટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો અને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અને આગના પગલે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. હાલ તો આગ પર કાબૂ મેળવી લીધો છે, પરંતુ જે પ્રકારે શોર્ટ સર્કિટના પગલે આગ લાગી છે અને આગને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અને આ ફાયરના સાધનો છે અને ફાયરના સાધનો છે તે હોટલ સંચાલકો કહી રહ્યા છે કે ચાલુ હતો, પણ જે પ્રકારે ફાયરની ટીમ પહોંચી છે અને ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે અને તેને લઈ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે. હોટલ ક્રોસ રોડ છે ને હોટલ ક્રોસ રોડમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આગ પર કાબૂ મેળવી રહ્યા છે, પરંતુ જે પ્રકારે આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને નગરપાલિકાની ફાયરની ટીમને હળવદ પોલીસ પણ અહીંયા પહોંચી હતી. આગ પર હાલ કાબૂ મેળવી લેવાયો છે. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર.